એ હુંકાર રંગીલાથી આ મારે મણા હો હારું ચોટિયાને કીધું તો સા પૈસાનું આજે આવે તો સારું પૈસા લઈને લગભગ ફોન તો કર્યો તો કે હેતરમાં આવું તો પૈસા લઈને તો કીધું તું આવશે તો કર વિશ્વાસ થતો મને ચોટિયા કરતો મને તો બેહવા દે ચોટિયાને કીધું તો આવે તો સારું હોય જલ્દી આવે તો દવાખાને દાખલ કરીએ ડોસીને આ ચોટિયો આવ્યો આ બોલ કેવું ચાલે શાંતિ શાંતિ ખાઈને આવ્યો કુ વહેલા વહેલા ખાઈ ના ધરાઈ રહી છે એવું ખાઈ તરત હેડ્યો છે. હા મને ખાવાનું ઉતરતું નહીં ડોસી બીમાર ને તે ઈ દઈ લે પૈસા જ લાયો જોઈ લે પૈસા તમે લાયા ને કાજ હું ગાણ ખબર હે? 400 હા આ ચોદીને વેચી મારી આપણે 600 800 1000 થઈ ગયા દેવબા દેખાતું નહીં યાર 1000 લે આ 1000 તો પકડો હું ગણું કે ચાલશે ઘણો ગણ્યો બીજા નહીં થયો હવે બીજા ઘેરું હમણાં તો ખાઈ તરત હેડ્યો જ ઉતાવળમાં એમને આ તો હોર કેવું જોવો ચાલો કે મને પારું લે આ હો લે આ 500 ની જોજો બા કમ્પ્લીટ 500 ની ગોવાથી બાપુ દેખાતા નહીં વિશ્વાસ નહીં અરે શું શું તાણ ભાઈ ગોવાથી બાપુ દેખાતા બરોબર અને સચીમાં સારું તો હોય ને? હવે સારું હો દવાખાનું હવે હાલ દવાખાની મંગા કીધો મંગો આપવા કહેતો તો આ ધોતી છે નહીં પહેરી ધોતી ધોઈ જ નહીં કઈ દાણું પડ્યું પથ્થર બીજું તો સચીમાં વગર તાર પછી એક બાજુમાં મારે પેલા પેલું ઉડ્યું ને ચોટીઓ તો પેલું મંગા ઘેરથી કીધું ધોઈ તો હતું પણ હુકવાનું નહીં હજી એટલે હું કહો આપણે હાથો લોકો પહેરી દઈએ આપણે ઉપર ધોત્યા હાથું નહીં એટલે મંગાને કીધું મંગો આપવા કહેતો તો દવા ખવાની ત્યાં કે હું આવું હેઠળમાં તું આવી આવજે દેવબા તમારા ગાવ હવે ઘઉં ચા બનાવ્યા કયો સારા હું વાંચવા ના થઈ ગયા આવું અ દેવબા હા બોલો આવી ગયા હો આવી ગયા પૈસા લાવ્યા હા હરું એક કોમ પડી કોઈ ઓય વાત મારા પૈસા આરા પટી જાવ હું કહું એવું કશો વાતો નહીં પેટી મતા પણ ના, એમ તો ચોરી લઈ જુકો ચોટિયા ને હાલે હું કેટલા લે હું કેટલું કૂટું હું તમે વિશ્વાસ નહીં આવે ચોટિયા ઉપર વિશ્વા તો આવ પણ ઘડવા પડું હું ગણતો નહીં હું 12મું પાસ અમારે તાર કમ્પ્લીટ તો પાસ હતા દાદા તમે આવારે આવશો દવાખાને તાર આવા જાવ રાતમાં તો આવું યાર સાદા ને નહીં ના પાંડો આબુ હતો હેડો લેતા જો બાઈક ઉપર બીજું કરું હેડો તા દેવબા આ ધોત્યું ચમ નહીં પહેર્યો તું પહેરીને આવતા રોજ ધોતું યાર તમારે ડોશીને કીધું ધોવા દે ધોયું કરે ધોઈ શિકાર એ ધોઈ હુકવી છે તો હું ઘરમાં જઈતી હા ઘરમાં જઈતી મારા હું તો જોર હતો તાન તું નહીં તાર ડોશી જઈતી મારા ઘરમાં ઓવા જઈતી ને સાઈડ તો લુગરાય તમારા પાસે ધોતી મોતી હતા બધું ધોઈ નાખી ધોઈ નાખી આ દેવબા જીએ તા ના હાડા તાન કોણથી કહેતો તો કોણથી તો મોરા કહેતો તો કોણથી કે ખબર કે હું આવું પણ 10 વાગે જોવા આવે ટિફિન બિફિન લઈ પણ મુકો ટિફિન તો ચાલશે નહીં લાવવું પણ તો એનું નક્કી ના કહેતો આવે તાર પાક્કો ભાઈ પણ તસ્યાનું કર્યું તસ્યો તો આપણે દવા કોની છે દન કોની રાખ્યો તસ્યો યાર મારા લાગ ગણો મોં સારો છે એવું સાહેબ મારા માટે તો મરી મત છે અને દેવબા હા. અને એનું ખાવાનું પાવું એ ખાવાનું તો હતો નહીં કોણથી આવે છે એ તમે તસ્યો કોઈ કહી લે મારતો હતો ને મને તો ભૂખ ખાવું દવા કોણ હોય તો ભૂખ લાગે જ ના આપણે ખાઈ લેવાનું દેવબા એવું નહીં અંદર પાછું એક જણનું તો ખાવાનું મરે તો ડોશી એકનું ખાવાનું મરે તો મારા એટલે ખાવાનું બે જણનું મરે પણ ત્રીજો માણસ એનું તો ટિફિન લાવવું જ પડે ને આપણે લાવવું પડે એટલે તસ્યો કે હું દવા કોણ તમે પૈસા લેતા આવો પૈસા કેટલા કીધા આવું ચેલા કેટલા કીધા છે અમે કહ્યું તમે ચમકી પડશો કેજી 5 લાખ રૂપિયા હું ગપ્પો મારા સ્વાગત ભાઈ હું ક 50000 હશી ગપ્પો હોય આ ખોટું બોલું સ્વાગત યાર હા આ ઘરું પકડી ગયો સ્વાગત થી પણ આમ તો 5 લાખ રૂપિયા એટલે કેટલા અને વધારે તમારે ના મળતું હોય ને તો તસ્યો આપવાનું કહેતો તો ઘેર તસ્યા પૂછજો તમે તસ્યો જૂઠું નહીં બોલો મફો તો પોકવા થયું તસ્યાને બાપાને બહુ ટેકો કર્યો મને એવું છે કેટલા કર્યા છે ટેકો એને 50000 રૂપિયા હું 50 લાખ રૂપિયા તો એને જ ખર્ચ્યા મારે હઈ હઈ હું કહું મફોએ તો તશે ક્યાં આવશે તસ્યા પણ હું મળશે રસ્તામાં તો ભાઈ તસ્યાનો ફોન આવ્યો હા બોલ તસ્યા ના લ્યા ભાઈ અમે નીકળ્યા જ છીએ અમે હાલ આવ્યા 5 જ મિનિટમાં એ હા અને બાટલા ચરાણ ચાલુ કર્યા ને ઓ એ હા અને પેલો આવ્યો એ સારું
તશ્યો આબા થયું હરશું ને આપણે હેડો તો. લેવડો. બહુ ખર્ચો આવી ગયો મારો આ યાર પેલો હું હાલ ફોન નતો આવ્યો દવા મેં કહીએ કેવું કેવું માથું ચડી ગયું દવા મેં કાચી નહીં જબ્બર મને હારું સબ્જીમાં હારું કોઈ સાઈડ નહીં મને બહુ બીક લાગે ભાઈ આ પેલો કરતા બપ્પો છે બાઈક એ તો પેલો કોનથી આવે છે બાઈક બાઈક ડોશીના લોહીનો બાટલો ચડાય બાટલો જરા લોહીનો બાટલો નતો ચડાવવાનો મને હું ખબર એ તો ખરું કે હું બાટલો હું પાવ કમ્પાઉન્ડર લઈને આયનો કઈ ને બાટલો અમુ જમો કરાવવો પડશે ખાતા ડોશીને ખાલી તાર લોહી કેટલું હશે દેવપા હું હાલ દઈએ તું તાર. દેવપા ના ના તાવ દેવબા એ દેવપા વાપરો હું હાલ હા બુફા બોલો કાલુ અને કાલુ ના ના હાલો યાર કોઈ હંતા ત્યાં ડોશીને ખાલી મને ગાડી બહુ આખો આમ થઈ ચમ મને હારું ઝાટકો તને ના આડ તમને કેવી રીતે જાટકો આડ્યો મને હા દારૂ દારૂ જીજે. દારૂ મને જીતરી બીક લાગી જાય આ સુબાર બાટલો ચડાવે. થતું છે આમ તો મને દેવબા હા લાજી છે મને ભૂખ બહુ હું જાઉં હારું તે જો કોણ જોવા જાવ કોને તારે અમે તઈ જઈએ અમે છીએ તઈ જઈએ. આમ પેલો મફો હોય કે પહોંચ્યો એટલે હું લઈને જો આમ પેલો બાઈક પર મને મેલ્યો મેં જોઈ ના આચવીને જજો પાછો લાજ હા, હા હા. આચવીને જ જઈએ પૈસા ચિંતા ના કે પૈસા હાલે આલે છોકરા ના વાટો બસ આલુ તમારે જો શું ના તમે હવારે આવવાના છો અમે હા રેડો ગામ હવારે લેતા આવજો થોડા કેટલા થોડા. લેતા તમારે લેતા જે- લાખ બીજા લાખ તો આલા બીજા લાખ લેતા હોઈ હવે તો લાખ લેતા આવજો ના તો હાલ માટે તો કશો હોય, હું પાછા આજે વિશ્વાસ રાખજો પાછા એવું છે ને તો આ જમીન આલી દઈએ માજ્યા પણ અને એવું હોય તો લકી લઈ જો લ્યો માજ્યા પૈસા માજ્યા મુઈ થોડા માજ્યા લકી લઈ લ્યો. દેવપા તું સ્વાદી દઈએ અરે હું ચોરી માજ્યા, હું માજા માજ્યા નહીં પૈસા. માજા નહીં નામ નહીં લેવાના પણ દવાખાના કોમો 1 રૂપિયો નહીં લેવાનો હા વાતો નહીં. હું હા જાઉં તો ખાવા. હા જો હા હા. ખાઈ નાખજો હાથમાં જજો ચોટિયા અને હવારે આવો તો હા. ઘેર જજો અંગી ડોસીને કહેજો મગ બાપ ખ્યાલ છે મગ હા મગ હું લેતા મારે ઘેરથી લઈ આય આપણે ઘેર પડાવ પેટી અને દેવપા બરોબર ને દેવપા હું જાઉં ખાવા હા. ભ્રુ દેવપા હા, બોલો. ચણા હાર આપા ના ચણા નહીં ખાતું દેખી એવું છે મગ કીધા તો પણ પેલો કોણથી નંગાત લઈ જાવ તો એને બે જણા થઈ ગયા પેલા આગળ પોલીસ વાળા બહુ પકડું જાય મને હેરાન જબ્બર કરું આમ આ પૈસા ને આ પૈસા ને 500 રૂપિયા પોલીસ હાથ લઈ જાઉં મારા પાંચસો તો ઓ બાપા આવતા ને જતા 500 જ આલું છું અને દેવપા કેસ કાઢાવશે એટલે બધા જતા રહી પછી તો કેસ તો કઢાયેલો કેસ તો કઢાયેલો છે એવું છે પણ નેતાજી એ દાળ કઢાવ હા હજી અમારે કેસ કઢા બનાવી છે દેવપા પેલો કોણથી ફોન કરો કહીએ તમારા જોડી પોસ ઘેર પર ઉભા હું કરું મારે રિચાર્જ પર મારે ચાર્જિંગ પતી જવા છો ચોકાડું લા મારા પાંચ ફોન લાગી ગેટથી નીકળ્યો લે લે હાલો હા શું હતો કોણથી હા ગેટથી નીકળ્યો આવો કામ પડી દેવું બા બોલું ઓહો હા તો આવતા નહીં દવા કહેતા આવવાનું આવું કાળિયાના ગટ લેતા આવું અને હાર આવો દેવા કાળું તો કોલ આપો હું કહું હું કહું હું કહું હા. કાળ તો ઠરી દઈ જાય હોવા તમે પેલું વસ્તુ પે મિલું જોતા દેજો હું મેલ્યું એ તો હું વિડીયો મૂકી જતા ને તમે હું મેલી છો આ ઘરે જો હું એમ કહી દેવાનું હું મેલી ગઈ કર પૈસા જ પડી જાય પૈસા પડી જાય ના પૈસા તો આર્યા ને ઓહો પેલું ક્યાં કઈ પેલું હોવા. તમે પેલું તો આ બગા આવી ગયું આયો આયો આ રીડી આ તો ઓઢલું છે દેવપા હા બાઈક ઉપર આમ બોતી નાખ્યું ને આ તો દેવપા ઓઢલું હ તે ઓછનું જ હતા તમે તો પેલું તા પેલું બધું કરતા. લેબો હતા લેડો આ કોણથી આવી ગયો આ બોલો કોણથી આવી ગયો આ કોણથી હારું પાસે લે કોણથી આ ટિફિન જમ ના લાવ્યો એ તો હોટલમાં લેવાનું એવું હળ હું ખવડાવી ગયો કાકા હા બાને હારું તો કા કમ્પ્લીટ હારું છે ચિંતા નહીં કરવાની આપણે ઘેર તો હારું રહેવાનું હા હું પાછો ઘેર નહીં ગયો હારું હારું હવે પેલી તુલસી હોટલ એ મય લઈ દેવું ખાવાનું ના એ તો હોટલમાં ખાઈ લેવું જો કે ઈ કન ખાઈ લેવડો ઈ વન તો ઈ કન મોર જ ચાલ બાને તો ખાન મલ જ હું આગળ બાઈક મેલીને આયો પાવ તું ખાઈ ના ખા બાકી તમારે અમે તો ખાઈને આ બે અને તાર ઘેર ખવડાવી તું ઓહો તું ખાઈ ના હું એ ખાઈને આવ્યો તો તો ઘરે બરાબર ખાઈને ખાવું આવ્યો આપણે માં ફન તો એક જણા બે જણા મારા એ મફો તો ખાઈ લે હું તો ચા પી લે મારે તો વાંધો નહીં તમે ખાવ તમે ઉભા રહો ના ના મને તો યાર અરે ઉપર. દવાખાનું નામ પાડે મને ભૂખ નહીં લાગતી અરે ઉપા હા. આ સરસીમાં તો બાટલો ચરાય એટલે ચોથી ખોય રે પાછો એ તો બાટલો ઉતરી રહ્યા કેટલા વાગે ખબર કેટલા વાગે ઉતરી રહ્યા હા વાગે 4 વાગે બાટલો ઓ બાપા તો હું તશ્યામ ફોન કરું તશ્યો કાલે રાતે દવાખાનું હતો એને બાટલો ચડાયો હતો એટલે બાજુ એક બાજુ માટી હતો ને અત્યારે વખતે ચડાયો હતો કેટલા વાગે ઉતરી હું તશ્યામ ફોન કરું બરાબર લોહીનો તો કીધું જો હા તો લોહીનો એ બાજુ લોહીનું બાજુ બાટલો ચડાયો તશ્યામ ફોન કરું તશ્યો શું કહે હવે એ પ્રમાણે આપણે ખાવાનું લેતા જઈએ આમ પાછું સફરજન તો યાદ કરજો મને હાલો
હા દેવબા ખા બેઠ્યો ફોન કરું તો રે ચેરી પણ હું કહું વપરો તો કા હા બોલો પેલી બાજુમાં પેલા માજી માટલો કરાયો તો લોહીનો હા કેટલા વાગે ઉતર્યો તો હવારે આ 4 વાગે ઉતરી રહ્યો તો સવારે 4 વાગે ઉતરી રહ્યો તો ઓહો હા હારું વાંધો નહીં. એ હારું એ હા શાંતિથી ખાજો હા અને અમારી ચિંતા ના કરે અમે પોકવા જ થાય છે હા એ હા દેવબા આપણે તો પપ્પા થઈ એ ચિંતા ના કરે કે પાવ ચિંતા કરે પાવ ઓછું ખાય ના કરતી આપણે તમને હું કહું દેવબા હા. આ બધોને જવા દેજો રૂમમાં આમાં તો વાંધો નહીં કેમ? એ તમારે ડોશીને બરફમાં ગાળવાની હતી હલો બરફ બરફ મોટા ને મોટા બરફ બાજુમાં ખાટલો એક જ જણું હું રે ને એવી રીતે ડોશી બાજુ હું ના રહી રાખું પાછું ડોશી એકલી જ પડી ગયો બરફ કેવો હોય બરફમાં પેલા ફ્રીજમાં યાદ મોટા મોટા આ આવડા કોકરા આવીએ રે હા એમાં ઊંઘાડવાની પેલા હતી ચોમા આમ દે પણ હું એક કેવું લખ્યું એ ભારો હું કેવું લખ્યું કે મારી ડોશીના ભલે મરી જાય પણ મારા બરફમાં નહીં ગાળી તે સઠ્ઠા મારી ગાળી બરોબર સઠ્ઠા મારી કોઈ ખાટલા નહીં કોઈ જફા જ નહીં અને આપણે અને ડોક્ટર છે ને કેવો આપણે ગામનો હું ગયો ને એ તો ઓળખોન કેવા તાર દેવ મને એવું કે તમે સૂંઢ્યો ના ભાઈ મૂકો હોવા કેવું તમે જોયા લો એટલે કે મૂકે એવું કેવું કે તમારી ડોશી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કે તમે કોઈ ઘેર નહીં ઘેર જાઓ ને તમે એકલો કાઢ સંભાળી દઈએ પેલા પટેલ ડોક્ટર રે હા પેલા હું નોમે મને યાદ આવડે પરેશ પરેશ નહીં એ તો ભેંસુનો ડોક્ટર છે પરેશ તું તને આ પેલો ચેતન કા પેલો વિક્રમભાઈ વિક્રમભાઈ એ તમે સારી રીતે ઓળખું પાછા આ ઓળખે કેવા ગોમમાં એટલે પાછા ખબર અમે જો જઈએ ને કે અમે છોકરીઓ બે અંકાત હોય તમે સારી રીતે ઓળખું ઓળખે આ પેલા રે આપડા વાહ મોથી આપડે પેલી સાઈડમાં દુકાન છે પેલો શું કહેવાય મહારાજની દુકાન છે કિરાણાની ખબર ઓ એના બાજુમાં રહી ને પેલી એ રહી હા એ રહી એ તમે સારી રીતે ઓળખો છો તમે સફરજન કેવી રીતે લેવા સફરજન નો ભાવ એટલો છે ને તોડી નાખે એવો ભાવ ચિંતા કરવા દેવું બા હું નહીં અંગાત નહીં તો સારા પૈસા તમે આલે પછી વાંધો પૈસા નહીં. લાયો હા હેડો લાયો કેટલા લાયો હેડો દેવું અત્યારે તો 50,000 રૂપિયા જેવા પડે ઓ બાપા રે, હું તો રૂપિયો નહીં લાયો એકાઉન્ટમાં વાસણ જવું હોય, વાસણ જવું હોય. બાઈક પેલો નહીં પડે જો વાસણ જવું તો આગળ પણ ગારો આવે છે કોમથી પેલો મેલી ના આવ્યો બાઈક જો તમે તારી બે લેતા હોય જો હા ઓકે હેડો દેવું આપણે એ વાત કહું. એ બે ના હોય તો ઘેર મોકલી દીધા હોય અત્યારે હું કોમ છે આપણે ત્રણ જણા તો છીએ ચાર છીએ બરોબર અત્યારે તો કોઈ કોમ છે નહીં તો મફત ઓપન છે આ દેવ પર વાળા પર સાક્ષી બાર આપણે એવા કહી દેજો કે પેલા તાક્ષાના ઘર હવાય કરતા હોય અત્યારે તમારે નહીં આવવું કે કારણ હાથ આવજો એટલું કહી દેજો બરોબર અમે જઈએ લડ આપણે એટલે કાગે એ ભરોડે અરે હું સર હું કહું કોમ જરા દેવ પર શું કીધું તમે જો ઘેર અમે 3 જણા છીએ સારું મંગા હું કોનથી ફોન કરું બોલો છે કોણ બોલો એ ના તું દેવબન હેડે હાલો હા કોનથી બોલ્યો ઓહો એમ હું કહું હા કારણ કહું હા કહું વાર રાખજે કારણ કે રાતે બેખરા છે એટલે ઓ ધોનો તઈ છે ગોદરો ઓ ઢાળી ઊંઘાડી દેવો ના 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 કે બફાઈ જા અરો માંડે છે ગરબો આમ હા પાછો અરો માંડી પાછી આજે હવાઈ દાખલ કરે તો કારું ચિંતા ના કર વાર રાખજે બહારની હારું બરોબર ને હવારે આવું તો પેલા વાસ થઈ જાવ હારું અને હવારે આવું ને હા તો પેલા તસ્યાના ના કારણ ઘર લેતા આવજે અને હવારે મગનું પાણી લાવવાનું ના તો પેલા તસ્યો કે હવે લાવવાનું હારું એ હા જો તમે હારું દેવબાને પોકે છે મારે જવું પડશે દેવબાને કેવું બચારો ડોશી